ફાઇનલી ગાઈસ આજે આપણો બ્લોગ આવી ગયો છે અને આજે છે પુસ્તક વિમોચન કાર્યક્રમ. તો ચાલુ કરીએ છીએ. ગૌરવ નહીં બેહવું પડશે ને, બ્લોગ ચાલુ હે. જો લેપટોપનું કામ કરે થઈ ગયું ચાલુ. પ્રોજેક્ટર રાખી દીધું આપણે સ્ટીરિયા. આ ભાઈને આપણે આ રીતના છે બધું કાર્યક્રમ. પ્રોજેક્ટર પણ ગોઠવી દીધું છે. આ બાજુ બધા બેઠા છે. તો આપ સૌએ જેટલા લોકો હાજરી આપશે એનો ખૂબ ખૂબ આભાર છે. અને બ્લોગમાં આગળ આપણે બન્યા રહીશું. શું શુભમ દાંત શું કાઢે? શુભમ આંજણ કર્યું? ગૌરવભાઈ સ્પોન્સર છે આપણા. મસ્ત દેખાય તો પુસ્તક વિમોચન કાર્યક્રમમાં શુભમભાઈનું પણ સ્વાગત છે. આજના સ્પોન્સર છે આજના સ્પોન્સર છે શુભમભાઈ ગોરેચા એન્ડ થિયેટરના સ્પોન્સર છે ગૌરવભાઈ. તો કાર્યક્રમનું બધું થઈ ગયું છે. આપણા ભાઈમાં બેઠા છીએ આપણે. આ બધું ગોઠવાઈ ગયું છે. આપણે કરી નાખ્યું. અહીંયા આપણું થિયેટર. આપણે નાહી ધોઈ અને બીજા કપડાં વ્યવસ્થિત પહેરીને પાછા આવીએ. હવે આપણું થિયેટર લાગી ગયું હોય. ગૌરવ ફાંકા રહેવા દે. હવે રીતના સેટઅપ ગોઠવું હોય આપણે. અને આ ભાઈનું આપણે પ્રશાંત મૈત્રે અને ચંપત નામનું બુક લોન્ચ કર્યું છે. તમારી અંદરના બુદ્ધને સગાડ સંબોધન. The next day. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે છે છઠ્ઠું નોરતું અને આપણે જવાના છીએ રમવા માટે કેશોદ. તો ચાલો મળીએ. અને હું તૈયાર થઈ ગયો છું. શર્ટ પહેરી લીધો છે, પેન્ટ પહેરી લીધું છે, બૂટ પહેરી લીધા છે. ગરમી પણ બહુ છે. તો હવે ગરમી કઈ રીતના છે, આપણે રમશું, ગરમીમાં કેટલું રમશું એ કાંઈ નક્કી જેવું નથી. પણ ગરમી બહુ છે ગાઈસ. એટલે ચાલો નીકળીએ ગરબીએ રમવા જવા માટે. તો ગાઈસ મારા પપ્પા આવતા નથી, એ ગેરેજ છે, ટીવી જોઈ છે. આપણે જઈએ. ગરમી પણ બહુ છે. તો મળીએ. ફાઇનલી આપણો ભાઈ ને બે તૈયાર થઈ ગયા છે જવા માટે. અને ભેગો હું પણ તૈયાર થઈ ગયો છું. આવું જ છે હવે ફાઇનલી. અત્યારે વાગ્યા છે 11:30 થયા. તો હવે નીકળીએ. હવે ટાઈમ મળ્યો અટાણે જવાનો. હાલો બધા નીકળીએ. વિનીતભાઈ પાસનો મેળ કરી દેવો કે નહીં? રોકડા લઈને જવાનું કઈ પાસ. બ્લોગમાં લઉં હું તમને. ફાઇનલી થાકી ગયા છીએ, બેઠા. શુભમ થાકી ગયું. આપણી વચ્ચે ઉપસ્થિત છે અનિલભાઈ આજે રાઠોડ, સમાજ રમઝટ. કલ્યાણ નિરીક્ષક. અને સાથે સાથે બધા છેલ્લે થાકી ગયા. ફાઇનલી હવે ગરબી રમીને ઘરે આવી ગયો છું. ફૂલ મજા આવી. બધા દોસ્તારો વાયરે ફૂલ મજા કરી. પછી અહીંયા ગરમી બહુ થતી હતી એટલે હું પછી આવી ગયો ઘરે. અને હવે સૂઈ જઈએ. કાલે મળીએ આપણે નવા બ્લોગની અંદર. બાય.